પાટણના સિદ્ધપુરના ખડિયાસણ ગામની એક મદ્રેસામાંથી જૈશ-એ મોહમ્મદના સંગઠન સાથે સંકળાયેલ એક મૌલવી અને 2 વિદ્યાર્થીઓ એમ મળીને કુલ 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ઘટના બાદ સમગ્ર પંથકમાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સિદ્ધપુરના કાકોશી 4 રસ્તા પર ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો। કાર્યકરોએ હાઈવે પર ચક્કાજામ કરી આતંકવાદીઓના પુતળાનું દહન કર્યું। ત્યારબાદ મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં સરહદી અને સંવેદનશીલ વિસ્તારોની અંદર ચાલતી શંકાસ્પદ મદ્રેસાઓને તાત્કાલિક બંધ કરવાની અને તેમને મળતી ગ્રાન્ટ ઉપર રોક લગાવવાની માંગ કરાઈ છે। આ ઘટનાના પગલે સુરક્ષા વ્યવસ્થા પણ વધુ સઘન કરવામાં આવી છે। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા આ સંગઠનનો વિરોધ થઈ રહ્યો છે। એ સંગઠને અમારા સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામની અંદર અને પાલનપુરના બાગળ ગામની અંદર કેટલાક આતંકવાદીઓ એમને પેદા કર્યા છે। એ આતંકવાદીઓ લોકોને ટ્રેનિંગ આતંકવાદી સંસ્થાની અંદર અને આ લોકોની મદ્રેસાઓની અંદર ટ્રેનિંગ આપીને આતંકવાદીઓ પેદા કરે છે। એ આતંકવાદીઓને બંધ કરવા માટે અહીંથી અને આ મદ્રેસાઓને તોડી પાડવા માટે અમારું આંદોલન છે। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા હમણાં જ તાજેતરમાં પકડાયેલા 3 આતંકવાદીઓ ખડિયાસણ અને અહીંયા બાજુમાં બાગળ જે પાલનપુરની જોડે આવી એમાંથી પકડાયેલા આતંકવાદીઓના વિરુદ્ધમાં આજે અહીંયા પુતળાદહન અને રોડ ચક્કાજામ અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો। વિષય મુખ્ય એ છે કે આ પ્રકારના મદ્રેસાઓ કે આ પ્રકારના લોકોને જે સરકાર દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જે પણ કંઈ સહાય મળતી હોય એ પણ બંધ કરવી જોઈએ અને આવા મદ્રેસાઓમાં આવી ગેર બંધારણીય પ્રવૃત્તિઓ જેમાં આતંકવાદીઓ પેદા કરવાની પ્રવૃત્તિઓ ચાલતી હોય તો આજના આપણા માધ્યમથી પણ મુસ્લિમ ભાઈઓને કહીએ છીએ કે જ્યારે આવા પ્રકારની ગતિવિધિઓ ચાલતી હોય તો તમે પણ બહાર આવો અને આ પ્રકારની ગતિવિધિઓનો વિરોધ કરો। એ મદ્રેસાઓમાં જીવતા બોમ્બ પેદા કરવાનું કામ મદ્રેસાઓ કરે છે। આપ સમજીએ કે એક શિક્ષક જો આવા આતંકવાદીઓ પેદા કરી શકે તો આ દેશ કઈ બાજુ જશે। અમે તો મુસ્લિમ ભાઈઓને વિનંતી કરી છે કે મુસ્લિમ ભાઈઓ આવીને પ્રદર્શન કરે કે આવા આતંકવાદીઓ પેદા કરવાનું મદ્રેસાઓ બંધ કરે। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની ગુજરાત સરકારને માંગ છે આવા મદ્રેસાઓ ભારત દેશમાં બંધ થવા જોઈએ।